નમસ્તે. આપણી સાથે આજે એક દર્દી છે, ચક્કરના દર્દી છે. તો એમની સાથે વાત કરીશું કે એમને શું થતું હતું અને શું શું કર્યું. શું નામ તમારું? વસંતભાઈ વળાવિયા. વસંતભાઈ, આપણે આ વિડીયો છે એ આપણે લોકોની જાગૃતિ માટે યુટ્યુબમાં મૂકશું. તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના. હા, તમને શું થતું હતું વસંતભાઈ? મને પડખું ફરી તો ચક્કર આવે, હલી તો ચક્કર આવે, પણ મેં ઘણી ટ્રાય કરી. આપણને એમ કે મગજની કઈક પ્રોબ્લેમ છે. વસંતભાઈ એવા ત્યારે એમને 3 ડોક્ટરને બતાવેલું, 2 MD ડોક્ટરને, એક મગજના ડોક્ટરને, 3 ડોક્ટરને ઓલરેડી બતાવેલું હતું. વસંતભાઈનું MRI એન્જિયોગ્રાફી એટલે કે મગજમાં અંદર લોહી પહોંચે છે, જે સ્ટ્રોક આવે ત્યારે જે રિપોર્ટ કરાવે એ બધા રિપોર્ટ પણ વસંતભાઈએ કરાવેલા. બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હતા. વસંતભાઈ લગભગ 1 મહિનાથી એમને આપણો 1 મહિનાથી પ્રોબ્લેમ 1 મહિનાથી વસંતભાઈને પ્રોબ્લેમ હતો, એટલે ઘણી બધી મેડિસિન્સ એમને ચાલુ હતી. અને પછી વસંતભાઈ આપણી પાસે આવ્યા. વસંતભાઈ આપણી પાસે આવ્યા આપણે શું કર્યું? પેલા તો કઈ નહીં સાહેબ, કસરત કરે. કસરત પેલા શું કર્યું? આપણે અહીંયા કસરત પેલા આપણે વસંતભાઈનો બેલેન્સ સિસ્ટમ ચેક કરવાનો એક રિપોર્ટ કર્યો, જેનું નામ છે વિડિયો નિસ્ટેગ્મોગ્રાફી રિપોર્ટ. વિડિયો નિસ્ટેગ્મોગ્રાફી રિપોર્ટ કર્યો. વિડિયો નિસ્ટેગ્મોગ્રાફી એક એવો રિપોર્ટ છે કે જેમાં આપણી આખી બેલેન્સ સિસ્ટમ ચેક થાય છે. આપણા શરીરનું બેલેન્સ, અંદરનો કાન અને નાનું મગજ આપણા શરીરનું બેલેન્સ જાળવે છે. અંદરના કાનમાં 5 વસ્તુ હોય છે બેલેન્સ જાળવવાની, નાના મગજની અંદર 2 વસ્તુ, અને અંદરના કાનમાંથી નાના મગજને જોડતી નસ, એમ 8 વસ્તુ જમણી બાજુ, 8 વસ્તુ ડાબી બાજુ, 16 વસ્તુની આપણી મેઇન 16 વસ્તુની આપણી બેલેન્સ સિસ્ટમ બનેલી હોય છે. તો હવે એમાંથી શેમાં તકલીફ છે? મગજનું MRI બધું એમને નોર્મલ હતું. તો હવે શેમાં તકલીફ છે એ જોવા માટે આ વિડિયો નિસ્ટેગ્મોગ્રાફી નામનો રિપોર્ટ આવે છે. રિપોર્ટ કરી અને વસંતભાઈને BPPV નામનો રોગ હતો, જેના માટે આપણે શું કર્યું વસંતભાઈ પાસે જાણશું. શું કર્યું પછી આપણે વસંતભાઈ? પછી રિપોર્ટ કરાવીને પછી કસરત થી મેળ આવી ગયું. દવા આપી હતી આપણે કે દવા આપી જ નથી. વસંતભાઈને આપણે કોઈ પણ જાતની મેડિસિન નથી આપી, ખાલી કસરતથી જ વસંતભાઈના ચક્કર જતા રહ્યા છે. તો મારે લોકોને એટલું જ કહેવાનું છે કે ચક્કરના તમે 100 દર્દી જુઓ તો 100 માંથી 95 પેશન્ટને, 95 દર્દીને લગભગ ચક્કર કાનના કારણે આવતા હોય છે. તો ચક્કર આવતા હોય તો પહેલી વખત હંમેશા કાનના ડોક્ટરને બતાવવું જરૂરી છે. બધા ચક્કર આવે એટલે શું વિચારે કે મગજમાં ગાંઠ થઈ ગઈ હશે, મગજમાં હેમરેજ થઈ ગયું હશે, બધા સીધા ગંભીર રોગો જ વિચારવા માંડે છે. પણ એવા ગંભીર રોગો તો ચક્કરના 1000 દર્દી લ્યો તો એકને પણ નથી હોતો. મોટા ભાગના દર્દીના ચક્કરના કારણમાં કાન જવાબદાર હોય છે. તો હવેથી મારે તમને લોકોને એટલું જ કહેવાનું છે કે ચક્કર આવે તો સૌ પ્રથમ કાનના ડોક્ટરની મુલાકાત લ્યો. થેન્ક યુ.